ફરતું આવ્યું ફૂલ એ અને માલમી કેમ મળ્યો નહીં, મૂરખ ન જાણે મૂલ એ તું તો ભમર પંખી ભાણના. ગુમલીમાં મેં જેઠવો રાજ કરે, ભયંકર સાત દુકાળી નો સમય. દુકાળના દીતો જેને જોયા હોય ઈ જાણે તોય સાંભળો. આયો ભૂમિ થરે ભાર ઉતારવા, પશુ પક્ષ મલક ને પારવા પાડવા, ધણી ત્રિલોક ને આવ્યું ધારવા, મોકલ્યો અઘોરી કાળ ને મારવા. હાકમાયા ભેળી મેદની હલબલી, કરી કોઈ જાતની આવતા કલબલી, હાકા બાકા મોટા ભૂપ ગયા હલબલી, ભેંકારી આવ્યો કરેવા અણભલી. મને તડફડે જમ જળ વિના માછલી, પી ગયો રધી તે આગલી પાછલી, કાંસુ ત્રાંબુ પીતળ ધાપ નો રહી કલી, કમરમાં લંગોટી હાથમાં કાથલી. ઘરો ઘર રાંક કઈ ભીખ માગે ઘણી, ધરા પર રહ્યો નહીં કોઈ કોનો ધણી. ગણતરી કરું તો પાર નાવે ગણી, દેવ કોચો હવે કેમ નભશે દણી. દુનિયા તણી આવી માઠી દશા, ખલકની કોરથી જેમ પરહુ ખસા. બોકાસા નાખતા મેલ્યા જંગલ બસા, વળી નર નાર ને એમ પડ્યા વસા. લીંબુ દોદો જેની મૂછ પર લટકતા, ચાલતા મરડમાં ઠરડમાં છટકતા, ઊંઢાઢળ હાલતા ક્યાંય નો અટકતા, ઈ ભૂંડે હાલે આજ હાલે ભટકતા. આવો સમય ત્યારે આબ પર આ ડુંગરમાં ઘરનો સુખી એક તારણ રે. તારણ પણ સમજુ, બળું દુરાણું દીકરા જગતમાં આબરું, પણ દુકાળ ઉપર દુકાળ પડતા ગાયો બેહું મરી જાય. ઢોરની આખા દેશમાં ધાણી ફૂટી ગઈ, ચારણની આટી કીટી વેચાઈ ગઈ, અને છેવટમાં ભૂખનું દુઃખ સહન ન થવાથી વ્યાધિના રોગમાં પોતે ગામતરું કર્યું ગુજરી ગયો. એના ઘરવાળી બાઈ અને બે દીકરા નોધારા રાંક થઈ ગયા. પોતાને આંગણે અનેક આવતા, એની ધણિયાણી ને બીજાને આંગણે ઓશિયાળા થવાનો સમય આવ્યો. રાકા નગર નો નીપજે અને રાકાની ખાણ્યું નો જ રે. ધન ફીટે માડું મરે, તઈ સેજે રાકા હોયા. ચારણભાઈ બે દીકરા લઈ, એકને કડીમાં બીજાને આંગળીએ વળગાડી, ગુમલીના સતવાદી રાજા મેં જેઠવા પાસે વર્તવા આવે છે. ગુમલી નજીક આવતા બે કેડા ભેળા થાય, તા મેં જેઠવાને પોતાને ઘોડે ચડીને આવતા તારને ભાઈઓ ઓળખી જાય. એને નેહડે મેં પણ મહેમાન આવી ગયેલ. પોતાને રાજા ઓળખશે કે કેમ એ વિમાહણ તો છે જ, પણ હવે બીજો કોઈ ઉપાય નથી. આ મોટો દીકરો છે રામરતન, 8 વર્ષનો થઈ ગયો. એને કહે છે બાપ રામ, ઘરેથી નીકળ્યા તઈ હારા હકન થયા છે, વીણું હકન તો દીવો છે. મેં તરફ લાંબો હાથ કરી કે છે આ અભપરાનો ધણી આવે, ખમા પરણાના નાથને રોગ માયા તોળા વગીને હરે. બાપ તોળી ક્રોડ દિવાળી, અમીણા નોધારાના ઓધાર. એમ કહી દૂરથી દુખડા એટલે વારણા લીધા, અને રામ રતન ને કહ્યું બસા મળ્યા વિશે રાજાને બે લવા સંભળાય. તઈ તારણ ચારે વેદ વણ પઠિયો વાતું કરે, વખે અગમ રે ભેદ ઈ ભાણેજ રે ભોરિંગ તણો. 8-10 વર્ષનો દેવી પુત્ર બોલ્યો કે હવે આશ કરે ને નિરાશ પાછા નવાળીને નફડક ને રે નાકાઈ રે. એ આજ ભાન નાઈ ભૂંડો દિહાય. બાળકની બુદ્ધિ ઉપર રાજા અમે ખુશ થઈ જાય. આ પાસેથી નાના દીકરા રતનરામ ને અને લુગડાની પોટલી પોતે ખોળામાં લઈ લે. ઘરે આવી આ તારણ માં થોરુંનું નાનકડું કુટુંબ પોતાના માને એટલે રાજમાતા હોપ્યું. માં આ આપણે આશરે આવ્યા છે. શાસ્ત્ર જનેતા કહે ભલે બાપ. મેહના માં એને પ્રેમથી પાળવા લાગ્યા, પણ છોકરાઓની માં ગુજરી ગઈ. છોકરાઓને સારું ઠેકાણું મળતા તારણે નિરાતે દેહ છોડ્યો. કારણ એને ગઢવાને છેટું પડતું હતું. જોજો સમજણ અને સ્નેહ.
રાજમાતાએ તો બે બાળકને દીકરા સમાન ગણી ઉછેર્યા. દુકાળના દિવયા ગયા. હારા વરસ થયા. ચારણ ભાઈઓ મોટા થયા. રાજમાતાની ભલામણ અને પોતાની મહેરબાનીથી મોટા રામ રતનને મેહ જેઠવે પરણાવ્યો. રાજાને અને રામ રતનને ભાઈબંધી થઈ. રામરાજ કવિ બન્યો. રાજા સાથે ખાવું પીવું બેહવું ઉઠવું ગામ ગમતરે જાવું. હવે નાનો રતન રામ પણ ઠીક ઠીક મોટો થયો, પણ એને બાગ બગીચાનો શોખ, જેથી કરી રાજ ફુલાડી ઉપર રાખ્યો. ન્યાને મજા આવી. બગીચામાં તરહ તરહના ફળ ફૂલના ઝાડ ઉછેર્યા છે. ઘણું ખરું ત્યાં જ રહે છે. ખાવું પીવું દરબારગઢમાં અને પછી ભલી ફૂલવાડી ભલો પોચે. એક દિવસ રાજા મેં કટારી ભરી બેઠા થાય. પમાહાની રજ છે. અષાઢ મહિનો આવ્યો. માણસ વરસાદ ની વાતું જોવે. તા મેં ત્રાટક્યો. મનસ માત્ર ના મન ઉમંગમાં આવી ગયો. આનંદ ના દરિયા રેલવા માંડ્યા. શારદા પુત્ર રામ રતન થી ન રહેવાનું. મેવલો ગાજે તઈ કાઈ મોરલો હુનો રે. રામ રત્ને મેઘ રાજા અને મેઘ રાજા નું રૂપક બાંધી દુઆ ઉપાડ્યા. વણ હગે વણ હાગવે વણ નાતરીએ ને વણ માવતરે દીવીજી. તું વિના ના મરી રે મેહા. હે રાજા મે હગા હગવા નાતરિયા અને માવતર વગેરે પણ જીવાય, પણ તારા વિના મરી જાજી. કટારી માંથી પડકારા થયા. શાબાશ રામ રતન ખરી વાત. રાજા મે ઘુમલી ની ગાદી ઉપર ન હોત તો ગેલ દુકાળમાં આપણા હવના હાડ પિંજર રજળત. આપણે એના હાથથી જીવ્યા અને આ મેં પણ જીવાડવા આવ્યો. અભાંગડ્યા ને વિઝા જબે. પવન ઉડાડે છે જગત બાંધીને જીવાડવા. મય પત આયો મેં ઓલિયા ભાગડે વિઝા જબે અને મોરા કરે મલાડ રે. જગત બધીને જીવાડવા. એ આ તો આયો મેઘ ઉદારા. મેં જેટો રામ રતન ઉપર મોજે રેલ્યો. ગામ દીધું બેહું ગાયું ઘોડા વેડ હોનેરી પોહાક દેવામાં કમી રાખી નહીં. રામે હાઉ કહ્યું તઈ તો માંડ અટક્યો. મેં ગાંડો બન્યો હતો. રામ રતન ને ન્યાલ કરી દીધો. વળી બાગ બગીચા કારણે હોય માળી હજૂર. એમ કામન ને કિરત તણે જોઈ ધણી જરૂરા. કવિતા અને કામની એ બે અમૂલ્ય ગણાય. પતિ મતહીણો પામતા એની કિંમત કોડી થાયા. એમ કવિતા અને કામની એ બે અમૂલ્ય ગણાય. પતિ હમજુ ને પામતા એની કિંમત ક્રોડ્યું થાયા. રતન રામે બગીચામાં આ વાત સાંભળી ખૂબ ખુશી થયો. ફુલવાડીએથી મોટા ભાઈ ને ઘરે આવ્યો. રામ રતન ઘરે નથી. મોટા ભાઈ નું ઘર પોતાનું જાણી ઘરમાં આટા મારે. એમાં રાજાનો આપેલ જરીનો પોશાક મોટા ભાઈ નો છે એ પોતે પહેર્યો. મોટા ભાઈ ની વહુ ને કહ્યું, ભણ્યું ભોજાય જુઓ તો ખરા આ પોહાંગ મને કેવો લાગતો. આ મને જો ની. મોડા મોટા ભાઈ ને હવે આવા ઘણા પોહાક મોજમાં મળશે. આ બાઈ કંજૂસ અને હાંકડા મનવાળી છે. ભણું લાગે છે તો વરરાજા જીમો, પણ કોણ આ પોહાક કામ્યું? જો પહેરવો હોય તો પોતે કામેન પહેરી. તા તો ભાભીએ ડીનો મેણલો ચટકે ચડિયલ રીસ. રતન ને બહુ ખોટું લાગ્યું કે આ ઘરમાં મારું તો કાંઈ ન મળે. પોશાક ઉતારી નાખી. ખાધા પીધા વિના ફુલવાડી આવ્યો અને મેહ જેઠવા ઉપર ધોખા કરવા માંડ્યો. અમે એક માના જણ્યા તોય મોટા ભાઈ ને રાજાએ પરણાવ્યો. ખૂબ ગામ ગિરાસ વગેરે દીધા. મને બગીચાનો માળી જ રાખ્યો. મારે તો રાજાએ મારું તો પારખ્યું જ ન લીધું. ઠેક જીતવા મારે લેણા દેવી નથી લાગતી. હું હવે ખહી માગ દઉં. જુવાની ના મન હુબા તો જુઓ. મનસુબામાં નવતણા એટલા બધા નથી.
વાતલિયો લખમણ ભણે ઈ ઠાકર કરે ઈ ઠીકા મેણું મારું મારી ભાભલડી તું તો આળહુ નો સરદાર રે ભ્રાતા કમાવે ને ઘોડા ને ખેલવે એનો એળે ગીજો સવાર રે અવતાર રે એ માલમાં મોટા હલે સામાર રે મારે જાવું સમદરિયાની પાળ. આમ પોતે રાતે ફુલવાડીમાં કોહિયા પાણી પિયાને ભેળા કરી વાર્તા કરી પોતાનો આત્મા ઉદાસી થયો એ કળાવા દીધું પણ વાતમાં પોતાના બનાવેલ દુઆ બોલ્યો એવા હેલાન મારના દુઆ કયા કે ઘણા ખરાને તો આવડી જાય. દુઓદયમાં આ ઉલટવન આવે નહીં ખાવું રે ખોભાઈ માં ઈ ભૂખવાન ભાવે નહીં. રતન રામે દુઓ કયો પોતાવણ પાખે તાળે માળે મેલીને ગયા ઈ હીરા દલ હાથે અમને આબ પરાય ધણી હે મેં જેઠવા અમને નાનપણમાં તારી પાસે અમારી માં મેલીને ગઈ અને તે હાથા લીધથી અમને મોટા કર્યા તો તે પોયા તે પોષિયા તે પાયા તે પોષિયા તે જીવાડ્યા છે હવે અંધળ દાણે આવી હું એ પાછા તને મળવા હારું મેં હવે તો બાપ અંધળ હશે તો જ ઘુમલી મળવા આવીશું. મોડી રાતે બધા બગીચાના માણસો હુવા દઈ હાલી નીકળ્યો. સવારે ફુલવાડીના માણસો જાગીને જોયે તા રતનરામ ન મળે. અરે બગીચાનું રૂપ ગયું. રાતે વાર્તામાં દુઆનો સારો જને ઉપડી જવાનો લાગ્યો. રાજા મેહને કયા હોય એમ લાગે. મેહ જેઠવાને રતનરામ ફુલવાડીની માવજત કરે છે એની કદર છે. મનમાં નક્કી કરેલ કે આને પણ પારખું લઈ અને ન્યાલ કરવો. જે રાતે રતન ગયો ઈજ હવારમાં બગીચે રાજા મેં ખડે ચડીને આવ્યો. માણસોને પૂછ્યું કે રતન ગઢવો ક્યાં ગયા? હાલ તો એની વાતો સાંભળી જાય બોલાવો. માણસો કે બાપુ આજ અડધી રાત સુધી વાતોની જમાવટ કરી અમને હુતા મેલીને વયા ગયા અને બે દુઆ પણ કહેતા ગયા છે. પોતાવણ પાખે તારે માળે મેલીને ગયા ઈ સિવાદલ સાથે અરે અમને આબ પરાય ધણી તે પાયા તે પોષિયા તે જીવાડ્યા છે હવે તો ગંદોર દાણે આવી હું તને મળવા હારું મેં. અને વાતે છે ને કે પોતા પોતા દણા પાળે પંખીડા બચડા બીજા ના કોક લેવે કાગડા. રાજા મેં હલબલી ગયો. બીજા દોહામાં ઉપકાર ધોખો અને વિજો ત્રણેય ના સુર સંભળાણા. રતનની મેં જેઠવે ખોજ કરી પણ લાજ્યો નહીં હો. હવે રતનરામ ફરતા 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 ગુર્જર દેશે આવે. જ્યારે પાટણપતિ સિદ્ધરાજ જયસંઘના સમાય ધરવાર વર્તાય જેની જગતમાં હાકડાક વાગે સહસ્ત્રલિંગ સરોવર ને રુદ્રમાલ જેવા મહાન કામો જેને હાથે પૂરા થયા. ગિરણી થી ગંગાજી અને કાશી થી લંકાગઢ અને ત્યાંથી દ્વારાપુરી સુધી જેની કીર્તિના ડંકા ગાજી રહ્યા. જેની મિનલ દેવી દેવી જનેતા ભરતખંડ ને તીર્થે તીર્થે જેની નામના છે એવા મહારાજા ધીરાજ સિદ્ધરાજ જયસંઘની જ્યાં સભા જેમાં સુરતા અને વિદુતા ભયેલા પુરુષો વિરાજે છે ત્યાં રતનરામે કહેવાયું કે બરડા દેશનો ચારણ સભામાં આવવા માંગે છે. રજા મળી. રતનરામ કે ભલે પાટણપતિ સોલંકી કુલ સૂર્ય. રાજા સિદ્ધરાજ કહે પધારો દેવ. યોગ્ય આસન આપ્યું. રતન સોલંકીઓની સભામાં બેઠો પણ ચિત્રે વીટ્યું. રતન સિદ્ધરાજના સભા મંડપમાં હમણાં એક ચિતારે ચિત્ર મૂક્યું હતું. એવું હતું કે એક સ્ત્રીને પુત્ર જન્મ્યો છે, માટી ઉપર હુવાર્યો છે, પાસે બીજી બાઈ હાથમાં દીવો લઈને ઊભી છે, બાળકને જોઈ રહી છે. આવું ચિત્ર છે. હમણાં કોઈ કવિ પંડિત વિદ્વાન જે કોઈ આવે એને રાજા સિદ્ધરાજ પ્રશ્ન પૂછે છે કે આ ચિત્રનો ભાવ ચિતારે શું બતાવ્યો છે, શું એનો અર્થ કરવો?
આવનાર વિદ્વાનો પોતાની બુદ્ધિ પ્રમાણે બોલતા અને યોગ્યતા પ્રમાણે સોલંકી રાજા સૌને નિવાજતા. કોઈ કવિ કહે છે કે મહારાજ અમને તો એવું લાગે છે કે બેટા ગાયા કવણ ગણ અવગણ કવણ મુવા ઉભા ધર પણી ગંજી જાય અવરા. કોઈ વળી એમ કે આવ્યો તરત છીક્યો પીછું ગયો રોય હવે શુક ને આવી જાઓ ઈ કુશળ ક્યાંથી હોય. આજ આવે તું ગઢવાને ગુર્જરપતિએ ચિત્ર સામી આંગળી ચિંતી કહ્યું કવિરાજ આ ચિત્રનો અર્થ કરો. રતન રામે ચિત્ર સામું જોઈ દેવી શારદાનું સ્મરણ કરી ગઠણ ભર થઈ અને દુવો લલકાર્યો હોત કે દીવો લઈને દીકરા જનેતા કામ જોજ રે આ તો હુઆ ન કે હોય એ કોઈ સિદ્ધરાજ સંગ સારીખા. સાંભળતા તો સિદ્ધરાજ સભા સહિત હલબલી જાય. આવો ભાવ તો હજી કોઈએ બતાવ્યો જ નથી. મોજના હિલોળા આવવા માંડ્યા. સિદ્ધરાજે આ કવિને 12 ગામ હાથી ઘોડા ઊંટ બેહું ગાયું પાલખી મ્યાના મકાન વગેરેની સાહેબી દીધી કે જેની આગળ મોટેરા રામ રતનની સંપત્તિ તો હિસાબમાં નહીં. જા ઘરે વિદ્યા દૂધણી તા ઘર અરણ્યું નાય ઘણ દૂજ છે એ તો દૂધનતા વ્યાય. એ તો સમજા જેવો છે. જેને ઘેર વિદ્યા દૂધે છે એનું ઘર હરણું એટલે દૂધાણા વિનાનું ન રહે. વિદ્યા રૂપી ધેનું દૂધતા જ વ્યાય. પછી તો પરિણો પણ હોય ને. રાજસભામાં માન સમૃદ્ધિ સુખ વગેરે થયા. હવે ઓલા ચિત્રના ભાવનો દો ચારે કોર ફેલાઈ ગયો. ઉત્તમ કવિતાને પાંખું આવે. સુરત સે કિરત ભલી बिना पंख उड़ जाए सूरत तो जाती रहे आओ कीर्तता कबू ना जाया. क्यों दुवो आ दुवो કે દીવો લઈ અને દીકરા જનુની કામજો કોઈ હુઆ ન કે હોય સિદ્ધરાજ સંગ સારીખા. આ સિદ્ધરાજ નો દુવો ફરતો ફરતો કોઈએ મેહ જેઠવાની કટારીમાં કહ્યો અને કહ્યું કે અહીંના વતની રતનરામ ગઢવાનો આ દુવો કહેલ છે. પાટણપતિએ એક દુવામાં તો એને ન્યાલ કરી દીધો. પણ મેં જેઠવાના મનને એમ થયું કે રતનરામ ઘુમલીમાં હોત તો કાય બનાવી મને 4 યુગ રાખત. જેવી પ્રભુ મરજી. મેં જેઠવા રતનરામની વાત પોતાના વૃદ્ધ માતાને કહી દુવો પણ સંભળાયો કે દીવો લઈને દીકરા જનુની કામ જોઈ હુઆ ન કે હોય આવ સિદ્ધરાજ સંગ સારીખ્યા. હે માતાઓ દીવો લઈને જલમેલા બાળકોને હું જુઓ છો સિદ્ધરાજ જેવા થયા નથી અને થાય પણ નહીં. વરદરાજ માતા રતનની કાવ્ય કળા માથે ખુશી થયા પણ એના મનમાં થયું કે એને ઉજેરીને મેં મોટો કર્યો. મારા દીકરાને કામ ન લાગ્યો. પાંખું આવતા પરદેશ જઈને ગુણ ગાયા અવરના. મેઘના માથી બોલાઈ ગયું ઠીકરે રત્ના નગણા તે કોઠિયાની કવિતા કરી. સિદ્ધરાજ ને હાથે કે કોઢના ડાગ હતા એમ કહેવાય છે. મેં તારા મળમૂતર ધોયા અને મિનલ ને અમર કરી હટ મેરી કોઠિયા એમ કહેતા મેહના માના મુખમાંથી બોલાઈ ગયું શુદ્ધ ક્ષત્રિયાણી ના બોલતો રામબાણ જેવા. વળી કોઈ દી જે અસત ન ભાખે એની જીભના બોલ સાચા જ પડે એવો નિયમ છે. રતનો કોઠિયો થઈ ગયો. પાટણમાં રતનરામ ને દમદમ સાહેબી છે પણ શરીર સુખી તો સુખી સર્વ વાતે. આ બધી સમૃદ્ધિ ઝેર લાગે છે. સિદ્ધરાજ ને રતન ની આદશા જોઈ બહુ દુઃખ થયું. નામી વૈદ્યો બોલાવી દવા કરી પણ બધું વ્યર્થ. આ તો શ્રાપિત કોટ દવાકાર ન કરે એવો કોડ તો પવિત્ર ને દેવ જેવા મનુષ્યના આશીર્વાદ કે સ્પર્શથી જ મટે. રતનનો કોડ દિવસે દિવસે વધતો જાય છે. રોએ રોએ લોહી પરુચવે છે. કોઈ વેદના થાય છે. જીવવું પણ વહમું લાગે છે. જીવે જાતો નથી. પોતે વિચાર્યું કે ગિરનારમાં દામોદર નાય ઘુમલીએ મોટા ભાઈ અને મોટા ભાઈ થી વિશેષ સતવાદી રાજા મેહને મળું અને પાલક નેતા મેહના માં જેને મને નાનાથી ઉજેરી મોટો કર્યો એના દર્શન કરી દ્વારકા રણછોડરાય જોહારી સમુદ્ર સ્નાન કરી અને જળ સમાધિ લઉં. આવી રીતે નક્કી કરી મૂર્ત જવારી ગામધણી માણા એટલે થોડા માણસો અને રસાલો અને પાલખીમાં પોતે બેહી પાટણ થી રવાના થઈ રતનરામ નો સંગ ગિરનારની છાયામાં દામોદર કુંડ નાય.
જા 84 સિદ્ધનું બહેણું વનસ્પતિ ભાર અઢાર અઠકાળ પર્વત ઉપરે આયો તા પાડ ગિરનારા દામોદર કુંડ જ્યાં મનુષ્યના હાથ ગળે એ નાન બરડાની ભૂમિ ભૂમલીને પાદર રતનરામ નો પડાવાયો પણ જન્મભૂમિ મેં જોતા રતનના રોડા ઉભા થયા આંખમાંથી દાડ 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 બોર બોર જેવડા આહું પડવા માંડ્યા ગુમલીના માણસો જોઈ રહ્યા આ યાત્રાળુનો સંગ રડે કા આ પાલખીમાં કોણ અરે આ તો કોઢિયો છે એ ભાઈ ઓળખ્યો આ આપણા રાજકવિ રામ રતન નો ભાઈ રતનરામ ગઢવી કોઢિયા ક્યાં લાગે છે ઓળખાણ પડતા તો ઓળખીતા એ પાસે આવીને પૂછ્યું તમે રતનરામ હા બાપુ હું રતનો મારે મોટા ભાઈ રામ રતન મેં જેઠવો અને રાજમાતાને મળવું છે હું મોઢું બતાવ્યા જોગ તો નથી રહ્યો તોય વતનનો પ્યાર ખેંચી લાવ્યો સ્વજનોના દર્શન કરી પાવન થવા આવ્યો છું બંધવાના સમાચાર સાંભળી રામ રતન એકદમ આવ્યા અરે મારા બાપ આ કાણું થયો ભાઈ મારા ભાગ મોટા ભાઈ આઘારે જો કઈ રતન દૂરથી નમી પડ્યો અને કહ્યું સતવાદી રાજા મેહને આપણી પાલક જનેતા એમના માને અહીંયા બોલાવી દ્યો મારે એના દર્શન કરવા છે કારણ મેહ વેઠવા જેવા પવિત્ર અને જોગમાયા જેવી એના માતાના દર્શન કર્યાથી પાપ પરા થાય ઈ પણ તીર્થ ગણાય ખરી વાત મહાપુરુષોએ જ્યાં વાસ કર્યો ત્યાં તીર્થ બની ગયા બાકી તો વસુંધરા સરખી જ છે રતનરામ મેહ વેઠવાને મોટા ભાઈ આરે કેવડાવે છે આભ પરેથી ઉપડ્યા મેણા નાય માર્યા મે પટાણ પુગેલ ગમે ભણેતા રતનો ભાણના હવે તો તું ટપ ટપ જા મળવું કઈ વધ મેહ ને રતનો કે છે રામ જઈ કે જો જેઠવા કને રામાએ ગામમાં આવી મેહને અને એની માને રતન આવ્યાની જાણ કરી અને એના કેલ દુઆ કહ્યા રાજમાતા કે વાંધો નહીં કોઢજો તોય આપણો છે ને લાવો તેને દરબાર ગઢમાં રતનની પાલખી શહેરમાં થઈ ગઢમાં આવે રતનનું શરીર કોઢમાં ત્રહેબૂટ છે જોનારથી જોયું જાતું નથી મેં જેઠવો કે માં આ રતનરામને મારે મળવું છે આજ્ઞા આપો રાજમાતા એક ધીરા રહો પોતે રતનરામને જોતા હજી જનેતા જેટલું દુઃખ થયું અને રામ રતનને કહે છે બાપ આને માટે મારાથી બોલાઈ ગયું તું કે રતને કોઢિયાની કાવ કરી ઈ પણ કોઢિયો કહેવાય તો એમાં શું લાગે છે હવે મારા પુત્ર મેહના સ્નાન જળથી આ રતનને નવારો જો હું સહેસુદ ક્ષત્રિયાણી હઈશ તો મારા દીકરાના સ્નાન જળથી આ ચારણનો કોઢ ટળશે એમ કહી પોતે પણ રતનરામ સામે અમી દ્રષ્ટિ કરી અને બાપ આરી જનેતા નહીં અમી દ્રષ્ટિ હું ન કરી શકાય માતા ગાંધારીએ દુર્યોધનને વજરનો બનાવી દીધો તો ત્યારથી કોઢિયા ચારણને શાંતિ થવા માંડી પછી મેહ જેઠવાને નવારી ઈ સ્નાન જળ ત્રાંબા કુંડીમાં લીધું લાયા રતન પાસે રતન રામે તે જળ થોડું પીધું પછી તે જળથી માથા બોળ નાયો નાતા તો કોઢણી ચામડીની ખોળ હેઠી કાયા થઈ હેમના ખા જેવી ટાઢાળ વળી ગઈ શાંતિ થઈ રોગ પણ ગયો મેહની માતા જેવી પવિત્ર ક્ષત્રિયાણીના આશીર્વાદ મેહનો પ્રેમ રામ રતનની દુઆ અને સૌની ભાવનાથી રતનનો કોઢ ભાગી ગયો રતનરામ પાલખી માંથી જેમ મળું જાગે એમ ઉભો થયો નીચે ઉતરી વૃદ્ધ માતાના પગમાં પડ્યો અરે મારો દીકરો આવ્યો પછી મેહરાજાને બથમાં ઘાલી મળ્યો ને મોટા ભાઈને પગે ઝૂડ લઈ ગયો મોટા ભાઈ હાથ ઝાલી ઉભો કર્યો હવન મળ્યો ઘુમલી ગઢમાં અફસોસ હસો ત્યાં આનંદ ફેલાઈ ગયો હવ દાયરે કટારી બેઠકું લીધું રાજમાતા તથા બીજી રાણીઓ પણ ચક પડદા પાછળ આવ્યા અને પછી રતનરામે કવિતા ઉપાડી હે બાપ સતવાદી પવિત્ર જેઠીરા તારા જે નાવણ તણું અને જોતા પાણી જે આબ પરેથી અમી તણો એ આજ મોંઘો વર્યો મે તારા નાવણ નું પાણી જોતા એવું જાણ્યું કે આબ પરેથી અમીનો મોંઘો મે વર્યો વળી તારા જે નાવણ તણું પાણી મગ પીધું તા તો કંચાન સમરે કીધું
એ મારું ભૂંડું કલેવર ભાણના વળી તારા નાવણ જળનું જા પાણી પીધું તા તો મારું કોઢ્યું શરીર હોના જેવું થયું અને તારા રે નાવણ તણોન થાટો પડ્યો શરીર તા તો પ્યાળે વહી ગઈ પી અમારી આંખ પરાઈ ધણી બાપ તારા નાવણ નો છાંટો મારા શરીર માથે પડતા તો અમારી પીડા પાતાળે ગઈ હો અને ભલા તણિયું ભાણના હે પડશે હરી આ કોઈ દી પ્રસિદ્ધિ ના ગઢ પડશે નહીં પછી તો રતનરામ પણ મેહ પાસે કાયમ રહ્યો તો આવી થાય સતની વાતું બાપલિયા